તો યુએન મહાસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન કહ્યું, વૈશ્વિક શાંતિ માટે સંસ્થાઓમાં સુધારા જરૂરી છે. માનવતાની સફળતા યુદ્ધના મેદાનમાં જ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રને સંબોધિત કર્યું. સમિટ ઓફ ધ ફ્યુચરમાં કહ્યું કે આજે હું અહીં માનવતાના 6ઠ્ઠા ભાગનો અવાજ સાંભળવા આવ્યો છું. અમે ભારતમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. અમે બતાવ્યું છે કે સતત વિકાસ સફળ થઈ શકે છે. અમે ગ્લોબલ સાઉથ સાથે અનુભવ શેર કરવા માટે તૈયાર છીએ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી. ઝેલેન્સ્કીએ પીએમ મોદીના શાંતિ પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો. પીએમ મોદી અમેરિકામાં મહેમૂદ અબ્બાસ સાથે દ્વિપક્ષીય બેઠક કરી. કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબા ખાલિદને મળ્યા હતા. નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી સાથે પણ મુલાકાત કરી. ન્યૂયોર્કમાં પીએમ મોદીની વિશ્વની ટોચની ટેક કંપનીના સીઈઓ સાથે બેઠક. વડાપ્રધાને કહ્યું, ભારતમાં દરેક પ્રકારની તક ઉપલબ્ધ છે. સેમિકન્ડક્ટરમાં $15 અબજ વધારાનું રોકાણ. ભારતમાં કૌશલ્ય અને મોટું બજાર છે. ભારતના યુવાનો પાસે ટેલેન્ટની ભરમાર છે. રિફોર્મ, ટ્રાન્સફોર્મર અને પરફોર્મર તમારો મંત્ર છે. અમે ડિઝાઇન ઇન ઇન્ડિયા પર ભાર આપી રહ્યા છીએ. વડાપ્રધાન મોદીનો અમેરિકાનો 3 દિવસનો પ્રવાસ પૂર્ણ. સ્વદેશ પરત ફરવા માટે પીએમ મોદી રવાના થયા. વિશ્વની ટેક કંપનીઓના સીઈઓએ વડાપ્રધાન મોદીના વિઝનની પ્રશંસા કરી. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું કે એઆઈની તકો અંગે પીએમ મોદી પાસે સ્પષ્ટ વિઝન છે. ભારત સાથે ભાગીદારી કરીને અમે ગર્વ અનુભવી રહ્યા છીએ. એનવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગે પીએમ મોદીને અદ્ભુત વિદ્યાર્થી ગણાવ્યા. પીએમ મોદી હંમેશા ટેકનોલોજી અને એઆઈ ભારત માટે તકો પર વાત કરે છે. આ ક્ષણ ભારતની છે. આ તકને ઝડપી લેવી જોઈએ. ઇઝરાયલ અને લેબનોનના વધતા સંઘર્ષ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિનું નિવેદન કહ્યું કે ઇઝરાયલ ઈરાનને યુદ્ધમાં ધકેલવા ષડયંત્ર રચી રહ્યું છે. દાહોદના નરાધમ આચાર્ય ગોવિંદ નટના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. 27 સપ્ટેમ્બરે કોર્ટમાં ફરી રજૂ કરવામાં આવશે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આરોપી આચાર્યએ કોર્ટમાં જાતે જ દલીલો કરી. દાહોદમાં નરાધમ આચાર્યની કારનો પોલીસે કબજો કર્યો. કારને ફોરેન્સિક તપાસ માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે. આચાર્યએ બાળકને લિફ્ટ આપી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ બૂમાબૂમ કરતા તેનું ગળું દબાવી હત્યા કરી હતી. દાહોદની તોરણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યાને અંજામ આપનાર નરાધમનો કેસ ન લડવાનો લીમખેડા બાર એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. હત્યારા આચાર્ય ગોવિંદ નટનો કેસ વકીલો નહીં લડે. દાહોદના તોરણી ગામમાં બાળકીની હત્યાનો કેસ. આ અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું પણ નિવેદન. આચાર્યને સસ્પેન્ડ અને જેલને હવાલે કર્યો. આરોપી સામે ફાસ્ટ ટ્રેક કેસ ચલાવવામાં આવશે. દાહોદની ઘટના મુદ્દે કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો. નરાધમ આચાર્યને કડક સજા કરવા માંગ કરાઈ. અમિત ચાવડાને સરકાર પર નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે લોકોને સુરક્ષિત રાખવામાં સરકાર નિષ્ફળ છે. શિક્ષકનું નામ લજવનાર શિક્ષક સામે લોકોમાં ભારે રોષ. મનીષ દોશીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે દબાણ હેઠળ પગલાં લેવાયા તો કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? ભાજપ નેતાઓ ક્યારે મીણબત્તી લઈને નીકળશે? પૂર્ણ સેવા કચેરીમાં સીસીઈના પરિણામ અંગે ઉમેદવારોએ રજૂઆત કરી. ઉમેદવારોએ આવેદન આપી રજૂઆત કરી હતી. કેટેગરી મુજબ 7 ગણા ઉમેદવારોને બોલાવવા માટે અપીલ કરાઈ.
શિક્ષણ વિભાગમાં ભરતી મુદ્દે શિક્ષણ મંત્રીનું નિવેદન. કેટલાક લોકો ઉમેદવારોને ભ્રમિત કરી રહ્યા છે. માંગણી પત્રક પ્રમાણે ભરતી કરવામાં આવી રહી છે. પગાર વધારાની માંગને લઈને ગાંધીનગરમાં આંગણવાડીની બહેનોનો વિરોધ. NRHMની કચેરીમાં 200થી વધુ મહિલાઓએ હોબાળો મચાવ્યો. 8 વર્ષથી પગાર ન વધતા શોષણ થતું હોવાના આક્ષેપ. ગાંધીનગરમાં ચિત્રના શિક્ષકોની ભરતીના ઉમેદવારો ઉમટ્યા. ભરતી કરવાની માંગ સાથે ઉમેદવારોએ સચિવાલયમાં શિક્ષણ મંત્રીને રજૂઆત કરી. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વાલ્મીકી સમુદાયના ધરણા. સમુદાયના પ્રશ્નો અને પડતર માંગણીઓ માટે ધરણા. આગામી 1 વર્ષમાં પદયાત્રા યોજી દિલ્હીમાં રજૂઆત કરશે. કોડીનારમાં ગીર દેવડી ગામનો યુવક 2 મહિનાથી ગુમ હતો. યુવાનની હજી સુધી ભાળ ન મળતા લોકોએ રેલી કાઢી. ગ્રામજનોએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. હળવદના કવાડિયા ગામે વન વિભાગની દમનકારી નીતિ સામે આવી છે. 100થી વધુ લોકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. કવાડિયા ગામે મોરબી વન વિભાગે સલાટ પરિવારના મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું. પાલનપુરમાં ખેડૂતોમાં પડતી હાલાકીને લઈને રોષ થયો છે. ત્યારે રિઝર્વે ટેકાના ભાવ અને બાયપાસને લઈને ખેડૂતોને ભારે હાલાકી. કિસાન સંઘે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવા માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ કરવા કિસાન સંઘની માંગ. બોટાદમાં ઉગામેડી ખાતે ખાતરની થેલીમાંથી રેતી નીકળી ખાતરને પાણીમાં નાખતા હકીકત સામે આવી. ખેતીવાડી અધિકારીએ નમૂના લઈ તપાસ હાથ ધરી છે. માણાવદર માર્કેટ યાર્ડમાં જવાહર ચાવડા પર થયેલા આક્ષેપોને ચાવડાએ પાયા વિહોણા ગણાવ્યા છે. કહ્યું, બાંધકામમાં ગેરરીતિ હોય તો ઊંડાણપૂર્વક તપાસ થાય. રાજકોટમાં આશા વર્કરના મોત બાદ ભારે આક્રોશ. ડેન્ગ્યુમાં પણ રજા ન આપતા ન્યાયની માંગણી સાથે RMC કચેરીએ વિરોધ નોંધાવ્યો. રાજકોટમાં ડેન્ગ્યુમાં રજા ન અપાતા આશા વર્કરનું મોત થયું. આરોગ્ય અધિકારીના મતે મ્યુનિસિપલ કમિશનરને રિપોર્ટ સોંપાશે. તપાસ બાદ સત્ય સામે આવશે. રાજકોટમાં 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ. 128 આવાસનું 2022માં લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું. હજી પણ એક પણ ફ્લેટમાં કોઈ રહેવા આવ્યું નથી. આવાસમાં કોઈ રહેવા કેમ નથી આવ્યું તે સવાલ. રાજકોટમાં જર્જરિત આવાસ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન. આવાસનું લોકાર્પણ 2022માં કરવામાં આવ્યું હતું. શા કારણે આવાસ નથી ફાળવવામાં આવ્યા તે સમગ્ર મામલે તપાસ કરાશે. રાજકોટ RMC આવાસ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા. આ ભાજપનો ભ્રષ્ટાચાર છે. આવાસ હવાલો સંભાળતા અધિકારીથી કૌભાંડ ચાલે છે. માંડવી સુગર મિલમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ. કોંગ્રેસના MLA અમિત ચાવડાના પ્રહાર. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો. આમાં CBI તપાસ થવી જોઈએ. રાજકોટના સંમેલન સામે મહિલા ક્ષત્રિય આગેવાનનો વિરોધ. પદ્મિની બાવાળાએ કહ્યું કે નવું સંગઠન અમને મંજૂર નથી. આ લોકો સમાજના નામે રાજકારણ રમી રહ્યા છે. પદ્મિની બાવાળાએ અમદાવાદમાં 22 ડિસેમ્બરે ક્ષત્રિય મહાસંમેલન યોજવાનું આહવાન કર્યું. કરણી સેના સાથે સમાજને રાખીને આગળ વધવાની વાત કરવામાં આવી. ડભોઈમાં રેશન કાર્ડમાં KYC કરાવવા માટે લાંબી લાઈનો લાગી. આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક કરાવવા લોકોનો લાંબી કતારો જોવા મળી રહી છે. અન્ય વ્યવસ્થા ન કરાતા પ્રજાને હાલાકી. શિક્ષણ વિરોધી મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન. પારદર્શક વહીવટના ઉદ્દેશ્યથી રેશન કાર્ડ ફરજિયાત.